રાજાની સભામાં જાય છે, સ્વાગત કરે છે, બોલો. તો કે અમે સાંભળ્યું છે કે તમારી પાસે એક મણી છે ને રોજ એમાંથી સુવર્ણ નીકળે છે, તો રાજા એ મણી તું અમને આપી દે. ચંદ્રસેન રાજા કહે છે કે હું મણી નહીં આપું, કારણ કે ભગવાનની પ્રસાદી છે. તમારે લેવું હોય તો હું તમને સોનું આપવા માટે તૈયાર છું. તમારા રાજ્યનું પણ સારું થાય, મને કંઈ વાંધો નથી, લઈ જાઓ તમે થોડું સોનું. એટલે કે સોનું નથી જોતું, અમારે તો મણી જોઈએ છે. તો ચંદ્રસેન રાજા ના પાડે છે કે મણી તો હું નહીં આપું. ત્યારે રાજાઓ કહે છે કે તો બસ ટૂંક સમયમાં તમારા રાજ્ય ઉપર અમે હુમલો કરશું અને તમને મારી નાખશું. તો કીધું કે ભલે કંઈ વાંધો નહીં, મહાદેવજીની કૃપાથી મળ્યું છે, મહાદેવજી રક્ષા કરશે. બધા રાજાઓ જાય છે અને તૈયારી કરે છે. 1 મહિનો, 2 મહિના, 1 વર્ષ કે હવે આપણે હુમલો કરીને એના ઉપર એ મણી પડાવી લઈએ. ચંદ્રસેન રાજાને ખબર પડે છે કે આ લોકો બધા તૈયારી કરે છે યુદ્ધ કરવાની. હું એકલો છું ને આ બધા ઘણા બધા રાજ્યના લોકો એક સાથે હુમલો કરશે તો કદાચ ઉજ્જૈન નગરીમાં વિઘ્ન આવશે. માટે ઉજ્જૈન નગરીમાં વિઘ્ન ના આવે એટલા માટે દેવાધિદેવ શ્રી મહાદેવજીના સાનિધ્યમાં જઈને બેઠા છે. જે જગ્યા ઉપર મહાકાલેશ્વર મહારાજ બિરાજમાન છે એ મહાદેવના મંદિરમાં જઈને બિરાજમાન થયા છે ચંદ્રસેન રાજા. અને મહાદેવજીની સુંદર મજાની પૂજા કરે છે, મહાદેવજીની ઉપર દૂધ ચડાવે છે, બિલીપત્ર ચડાવે છે, સુંદર મજાની ભસ્મથી ત્રિપુંડ કરે છે. હવે આ ચંદ્રસેન રાજા છે ને પૂજા કરવા બેઠા હતા. એ જ વખતે એક ગોવાલણ પોતાના 10 વર્ષના દીકરાને લઈ શિવાલયમાં દર્શન કરવા માટે આવે છે. કહેવાય કે છોકરો આજે પહેલી વાર શિવાલયમાં આવ્યો હતો, પહેલી વાર મંદિરના દાદરા ચડ્યો હતો. એટલે જેવો ઉપર ચડ્યો અને જોયું તો વચ્ચે રાજા બેઠા પૂજા કરતા હતા. એટલે પૂછે છે કે મામા આ સામે શું છે? એને કીધું કે બેટા એ શિવાલય છે ને શિવાલયમાં શિવલિંગ છે. શિવલિંગ એટલે શું? એટલે કે શિવલિંગ એટલે દેવાધિદેવ શ્રી મહાદેવજીનું સ્વરૂપ. માં એની બાજુમાં કોણ બેઠો છે? તો કે રાજા બેઠા છે. તું પણ પગે લાગ, તો પગે લાગે છે. કે રાજા એટલે કોણ? એટલે કે સમગ્ર રાજ્યના જે સૌથી મુખ્ય છે, જે રાજ કરે છે, જેના માથે આખા રાજ્યનો ભાર છે, રાજા છે. તો કે એ શું ચડાવે છે? કંઈક ઉપર ચડાવે છે, એટલે કે દૂધ ચડાવે છે, બિલીપત્ર ચડાવે છે, જેનાથી મહાદેવજી રાજી થાય છે. તો કહે છે કે મહાદેવ એટલે કોણ? શું કામ પૂજા કરવાની? ત્યારે કહે છે કે મહાદેવ એક એવું તત્વ છે કે જ્યારે પૃથ્વી નહોતી, આ દુનિયામાં કોઈ નહોતું, ત્યારે પણ જે હતા એ મહાદેવ. આજે પણ જે છે બધાની વચ્ચે જે છે એ પણ મહાદેવ. અને આપણે બધા જ્યારે કોઈ નહીં હોઈએ છતાં પણ જે તત્વ વધશે એ મહાદેવ. આખા જગતના સર્જન કરતા, પાલન કરતા અને છેલ્લે બધાનો લય કરનાર આ મહાદેવ છે. રાજાઓના રાજા, મહારાજાઓના રાજા, 14 બ્રહ્માંડના નાયક, અધિનાયક દેવાધિદેવ મહાદેવ છે. તો મહાદેવની પૂજા ખાલી રાજા કરે? એને કહે છે કે બેટા એવું ના હોય, રાજા કરે, મહાદેવની પૂજા બધા કરી શકે છે. રંક કરે, રાજા કરે, સ્ત્રી કરે, પુરુષ કરે, નાનું બાળક કરે, વડીલ કરે, બધા મહાદેવની પૂજા કરી શકે છે. ભાવથી જેને કરવી હોય મહાદેવની પૂજા કરી શકે છે. માં હું પણ કરી શકું? એટલે કે હા. હવે છોકરાએ પહેલી વાર પૂજા કરતા એના દ્રશ્ય એના મગજમાં ગયું ને, એના હૃદયમાં એક ભાવ જાગી ગયો કે મારે પણ મહાદેવને રાજી કરવા છે, મારે પણ મહાદેવની પૂજા કરવી છે, મારે પણ મહાદેવને પ્રસન્ન કરવા છે. રોજ એ ગાયો ચરાવવા જતો હતો, ભેંસો લઈને જતો હતો. તો રોજ તો એમ કહેવાય કે રમતો હતો, કૂદતો હતો. પણ હવે એને થયું કે નહીં, મારે પણ મહાદેવની પૂજા કરવી છે. તો તળાવ કિનારે એક મોટો શિવલિંગ જેવો પથ્થર લઈને મૂકે છે. જેમ ઉપરથી એમ કહેવાય કે ગોળ હતો, એને થયું કે બસ આજ આપણે અંદર પૂજા કરવા નથી જવું, મારે તો આ મહાદેવની પૂજા કરવી છે. અને સરસ મજાનું એમ કહેવાય કે ગોળ પથ્થર, આજથી તમે મારા મહાદેવ છો. હવે એને બિલીપત્ર મળ્યા નહીં તો પીપળાના પાન લઈ આવ્યો, લીમડાના પાન લઈ આવ્યો અને ભેગા કરીને ખાલી જેમ પૂજા કરતા હતા ચંદ્રસેન રાજા, તો આ પણ એમ કહેવાય કે પૂજા કરે છે. જય મહાદેવ, જય મહાદેવ. કહે છે કે ઘણીવાર વિદ્વાનોની પૂજા, વિદ્વાનોના મંત્ર તંત્ર એક બાજુ રહી જાય છે અને ઘણીવાર જે ભાવથી પ્રેમથી પૂજા કરતા હોય ને એની પૂજા બધાથી ઉપર ચડી જાય છે. ભગવાન એનાથી વધારે રાજી થાય છે. નારદજી એકવાર છે ને ધરતી ઉપર આવે છે અને ધરતી ઉપર ભ્રમણ કરતા હતા. એમાં એક લાંબી જટાવાળા મહારાજ જોયા, જંગલમાં બેઠા હતા. મોટી મોટી જટા, લાંબી દાઢી અને ઉંમરલાયક મહારાજ. તો આમ નારદજીને આવતા જોયા એટલે મહારાજ ઊભા થઈને પ્રણામ કરે છે કે હે નારદજી, તમને પ્રણામ. ક્યાંથી આવો છો? એટલે કે હું મારા બ્રહ્મલોકમાંથી આવું છું. હવે ક્યાં જવાના? એટલે કે ભગવાનના પાછા લોકમાં જવાનું. તો નારદજી તમે ભગવાન પાસે જવાના? એટલે કે હા.
તો કે નારદજી મારા માટે મારો એક પ્રશ્ન છે, ભગવાનને પૂછજો ને જરા. હા તો કે બોલો. તો મહારાજ કહે છે કે તમે ભગવાનને જરા એટલું તો પૂછજો કે મને ક્યારે દર્શન થવાના છે ભગવાનના. નાનો હતો ત્યારથી સંસાર છોડ્યો છે, જ્યારથી ખબર પડી ત્યારથી સંસાર છોડ્યો છે, ને આજે મારી 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ. રોજ ભગવાનનું ભજન કરું છું, ધ્યાન કરું છું, પણ ભગવાનના દર્શન થયા નથી. મને ક્યારે દર્શન થશે? નારદજી કે તો ભલે કંઈ વાંધો નહીં, તમારા વિશે હું ભગવાનને પૂછીશ. નારદજી થોડા આગળ ગયા ને ત્યારે એક ગામડાનો એમ કહેવાય કે માણસ પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો જંગલમાં. કહેવાય કે ભગવાનનું ભજન નહોતો કરતો, પણ કોઈનું ખોટું પણ નહોતો કરતો. ગામમાં નીકળે ને તો 4 જણાને પૂછે કે બા કંઈ કામ હોય તો કહેજો, ગામમાંથી હું તમારા માટે કંઈ લેતો આવું. બધાને પૂછતો જાય. કોઈના ઘરમાં બીમાર હોય તો એનો છોકરો સેવા ન કરે, એના કરતાં વધારે સેવા કરતો હતો. કોઈ પશુ એમ કહેવાય કે બીમાર પડ્યું હોય રસ્તામાં તો ઉપાડીને ઘેર લાવે, એને દવાખાને લઈ જાય. આવા સારા સારા કામ કરતો હતો. ભગવાનની એને બહુ એટલું ભક્તિ કરવાનું એને ખબર પડતી નહોતી. તો એને નારદજીને જોયા તો પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો. ત્યાંથી બેઠો બેઠો બૂમ પાડે છે કે એ નારદજી આ બાજુ આવો. ત્યાં જતો નથી, નારદજીને બોલાવે છે કે નારદજી આ બાજુ આવો. તો નારદજી જાય છે કે બોલો ભઈલા શું છે? તો કે પેલા મહારાજે શું કીધું? એટલે કે મહારાજે કીધું છે કે મને ભગવાનના દર્શન ક્યારે થશે, જરા ભગવાનને પૂછજો. ત્યાંને પગ ઉપર પગ ચડાવીને નારદજીને કીધું કે એમનું પૂછો તો જોડે જોડે આપણું પૂછજો ને. તારું શું પૂછવાનું? અરે મને મારું એ પૂછજો કે મને ક્યારે દર્શન થવાના છે. કે ભાઈ તું તારું કામ કરીને તારે ક્યાં ભગવાને? કે ના ના ભાઈ એમનું પૂછો તો મારું પૂછવામાં કંઈ તમારો બીજો સમય બગડશે નહીં, પૂછતા આવજો ને. એટલે કીધું કે કંઈ વાંધો નહીં. નારદજી જાય છે બ્રહ્મલોકમાં ભગવાન વિષ્ણુ પાસે, પછી જાય છે અને વિષ્ણુ ભગવાને જઈને બંનેના પ્રશ્નો પૂછે છે. જવાબ લઈ ફરીથી થોડા વર્ષો પછી નારદજી પાછા આવે છે. નારદજીના મુખમાં શું નામ છે કે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારદજી આવે ને તો પેલા મહારાજ ઉભા થઈને દોડ્યા. દોડતા દોડતા આવીને કહે છે કે હે મહારાજ ઘણા સમય પછી આવ્યા. એટલે કે હા ઓળખો છો ને મને? એટલે કે હા ઓળખું છું. મહારાજ મેં તમને કીધું હતું કે ભગવાનને એક પ્રશ્ન પૂછજો, તમે ભગવાનને પ્રશ્ન પૂછ્યો? એટલે કે હા મેં ભગવાનને, અમે બેઠા હતા શાંતિથી તો મેં પ્રશ્ન પૂછ્યો હતો. તો કે શું કીધું ભગવાને? મને ક્યારે ભગવાનના દર્શન થશે? તો નારદજીએ કીધું કે ભગવાને મને કીધું છે કે આ જન્મમાં તમે બાળપણથી જેવી ભક્તિ ચાલુ કરી છે અને અત્યાર સુધી કરો છો, આવીને આવી ભક્તિ બીજા 7 જન્મ કરશો ને એટલે 8મા જન્મમાં તમને ભગવાનના દર્શન થવાના છે. મારા તો એવા ખીજાયા 2 હાથ માથા ઉપર મૂકીને બેસી ગયા કે ઓહો હો હો. હજી આ જન્મમાં તો નહીં, હજી બીજા 7 જન્મ થશે પછી મને દર્શન થવાના છે. એકદમ નિરાશ થઈ ગયા કે હું તો ચાલ્યો ઘેર. પણ એમાં તો પેલો પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો ને એ છોકરો જોઈ ગયો નારદજીને, દોડતો આવ્યો અને નારદજીના પગમાં પડ્યો અને નારદજીના દર્શન કર્યા હતા ને એટલો ફેર પડ્યો આટલો. એટલે કીધું મહારાજ ભગવાનને મળીને આવ્યા? એટલે કે હા. મારા વિશે પૂછ્યું? એટલે કે હા ભાઈ તારા વિશે પૂછ્યું. તો કે ભગવાને શું કીધું? મને ક્યારે દર્શન થવાના છે? સાંભળજો, નારદજીએ કીધું કે આ પાછળ તને આંબલીનું ઝાડ દેખાય છે? એટલે કે હા તો બહુ મોટું આંબલીનું ઝાડ છે. તો કે એના જેટલા પત્તા છે એટલા જન્મ પછી તને ભગવાનના દર્શન થવાના છે. આંબલીના જેટલા પત્તા છે નાના એમાં જેટલા પત્તા છે એટલા જન્મ પછી તને દર્શન થવાના છે. પેલો છોકરો તો એવો નાચવા લાગ્યો કે વાહ મારો તો મેળ પડી ગયો, વાહ મારો મેળ પડી ગયો. ત્યારે પેલા મહારાજે એને રોક્યો કે તને સાંભળ્યો કે નહીં? એટલે કે શું? અરે મહારાજ એમ કહે છે કે આટલા જન્મ પછી તને ભગવાનના દર્શન થવાના છે. ત્યારે છોકરો પ્રસન્ન થઈ આંખોમાં આંસુ સાથે એમ કહે છે કે કેટલા જન્મ પછી દર્શન થવાના છે એ વાત રહેવા દો, પણ હું તો એટલા માટે આનંદમાં છું કે મને ભગવાનના દર્શન થવાના છે. જય હો. અને એટલો બધો નાચ્યો, એટલો બધો કૂદ્યો કે એ જ વખતે ભગવાન પ્રગટ થાય છે એના પ્રેમથી, ભાવથી અને એને દર્શન આપે છે. નારદજી કહેતા હતા કે તમે તો કહેતા હતા કે આટલા બધા જન્મ પછી દર્શન થવાના છે ને તમે શું કામ પ્રગટ થયા? ત્યારે ભગવાને બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે આટલા જન્મ પછી તો એને દર્શન થવાના હતા, પણ અત્યારે તો હું એના દર્શન કરવા માટે આવ્યો છું. જે હૃદયમાં પ્રેમ હોય, જેના હૃદયમાં ભાવ હોય ને
તો ભગવાન કહે છે કે એક ઘડી ભર પણ હું રાહ જોતો નથી, એવા ભક્તની સામે તરત પ્રગટ થાઉં છું. એટલે તો ધ્રુવને 5 વર્ષમાં દર્શન થાય છે. 5 વર્ષના ધ્રુવને દર્શન થાય છે ફક્ત 6 મહિનાની સાધનાથી. પ્રહલાદજીને ભગવાનના દર્શન થાય છે નાનપણમાં. માટે એમને નાનપણમાં મળે છે, આપણને ઘડપણમાં દર્શન નથી થતા. એનું કારણ શું છે કે બચપણમાં ઘણો ફેર છે રે, બચપન કોને કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપન કોને કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે, બચપન એને કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે, બચપન એને કહેવાય જો. યુવાનીમાં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. યુવાનીમાં શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. તાલી પાડો તો મારા, તાલી પાડો તો મારા, તાલી પાડો તો મારા રામની રે, બેસે તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ન હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ન હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ન હોય જો. इसको घुमाओ करो, आवाज थोड़ा वो करो. સમજણમાં ઘણો ફેર છે રે, સમજણ કોને કહેવાય જો. સમજણમાં ઘણો ફેર છે રે, સમજણ કોને કહેવાય જો. સમજણમાં ઘણો ફેર છે રે, સમજણ કોને કહેવાય જો. સમજણમાં ઘણો ફેર છે રે, સમજણ કોને કહેવાય જો. સમજણમાં વિભીષણ ને રાજ મળ્યા રે, સમજણ એને કહેવાય જો. સમજણમાં વિભીષણ ને રાજ મળ્યા રે, સમજણ એને કહેવાય જો. તાળી પાડો તો મારા, તાળી પાડો તો મારા રામની રે, બીજે તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. ડાકોરના ઠાકોર, ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. 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 જય રણ છોડ માખણ ચોર, જય રણ છોડ માખણ ચોર. જય રણ છોડ માખણ ચોર, જય રણ છોડ માખણ ચોર. છોડ માખણ ચોર, ગલીએ ગલીએ શોર, દુનિયાનો દાતાર
બનીને કેમ બન્યો છે ચોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકોરના ઠાકોર તારા બંધ હે તારા દ્વારે વાલા આવું એ હું તો આવું ઓ શામળિયા થોડી ધજા લહેરાવું ઓ સામળિયા થોડી ધજા લહેરાવું હે તારા રંગે હું રંગાવું ઓ રંગાવું ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું ઓ કાનુડા ગુણલા તારા ગાવું હે અકડાયો મૂંઝાયો અકડાયો મૂંઝાયો આવ્યો એ તારે પોર દુનિયાના દાતાર બનીને કેમ બન્યો છે કઠોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય હો જય હો હે હું જેવો છું એવો તારો ઓ તારો ઓ રણ છોડ રાય હાથ પકડજો મારો ઓ રણ છોડ રાય હાથ પકડજો મારો હે જીવન ભર હું નહીં જાવું એ નહીં જાવું ઓ શામળિયા એક ભરોસો તારો ઓ સામળિયા એક ભરોસો તારો હે આપી દે વાલીડા આવી દે વાલીડા તું તો દર્શન એક જ વાર દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર ખોલ 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 ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ માખણ ચોર ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણ છોડ ઓહો માખણ ચોર જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ માખણ ચોર ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ માખણ ચોર માખણ બોલો બોલો જય રણ ચોર માખણ ચોર જય રણ ચોર નંદ ઘરા નંદ ભયો જય
કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કી હાથી ઘોડા જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રાજા રણ છોડ કી જય કાશી વિશ્વનાથ મહાદેવ દેવ કી જય બોલો હર હર મહાદેવ બધા ધીરે ધીરે પોતાની જગ્યામાં બિરાજમાન થશો. ભાઈ અમારા હિંમતનગર વાળાનું કેવું પડે હો હે મહેશભાઈ? આ તો સારું છે, આપણું હોલ છે, સ્ટેજ જેવું હોય તો તોડી નાખે હો. પાછળ કરાય ને અનુભવ છે. એકવાર જે લોકો ઊભા થઈને નાચે એના માટે જોરદાર તાલી પાડો બધા. દાદાને પ્રાર્થના કરીએ કે બધા 100 વર્ષના થાય. વાહ વાહ બાપુ વાહ જોરદાર અને કિરણભાઈ જે લોકો ના ઊભા થયા બધા 200 વર્ષના. વાહ 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 બોલો હર હર મહાદેવ બોલો હર હર મહાદેવ. તો સુંદર મજાની કથા ચાલતી હતી કે ચંદ્રસેન રાજાની ઉપર સંકટ આવ્યું છે અને ચંદ્રસેન રાજા દેવાધિદેવો શ્રી મહાદેવજીના શરણમાં જાય છે. બીજી બાજુ પેલો છોકરો છે, દીકરો જંગલની અંદર શિવલિંગ બનાવે છે ને મહાદેવજીની પૂજા કરે છે, મહાદેવજીનું અર્ચન કરે છે, બીલીપત્ર ચડાવે છે. એને ખબર નથી કે બીલીપત્ર મહાદેવજીને અતિશય વાલા છે. સાંભળો છો ને બધા? બીલીપત્રના 3 પાના, મહાદેવજીના હાથમાં ત્રિશૂળ, મહાદેવજીના ભાલમાં ત્રિપુંડ, મહાદેવજીના ઉપર ચડે બીલીપત્ર, જેના 3 પત્તા છે. કહેવાય કે એ 3 પત્તાની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે ને એની જે દાંડી છે એમાં લક્ષ્મીજીનો વાસ છે. તમે બીલીપત્ર મહાદેવજી ઉપર ચડાવો તો મહાદેવજી તો રાજી થાય, એના કરતાં વધારે લક્ષ્મીજી રાજી થાય છે. તુલસીપત્ર સીધું ચડાવવાનું હોય છે અને બીલીપત્ર ઊંધું ચડાવવાનું હોય છે. મહાદેવજીને બીલીપત્ર અતિશય પ્રિય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે બીલીપત્ર એક સુંદર મજાની દવા છે. રોજ બીલીપત્ર, 1 બીલીપત્ર એમ કહેવાય કે જે લે, એમ કહેવાય કે એના રોગમાં એને ફાયદો થાય છે. આજના વૈજ્ઞાનિકો પણ કહે છે, ડૉક્ટરો પણ કહે છે. માટે એનો બહુ મોટો મહિમા છે. મહાદેવજીની આજુબાજુમાં જે છે ને બધી દવા છે, કોઈને કોઈ સ્વરૂપે મને ને તમને ફાયદો કરે છે. તો મહાદેવજી ને બીલીપત્ર ચડાવે છે, મહાદેવજીના ઉપર ભસ્મ લગાવે છે. મહાદેવજીની પૂજા કરવી હોય ને તો કોઈ ખર્ચો ન થાય હો. એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કર દેતે હૈ ચંદ્રમૌલી ફલ 4. તમે એમ કહેવાય કે ફક્ત જળ, હવે જળનો બધાની પાસે જળ હોય, પાણી ઘરેથી લઈને આવો, ત્યાં ગાડીથી લઈને લોટામાં જળ લઈ. સંતો કહે છે કે મંદિરમાં જળ ભરીને ચડાવો એના કરતાં ઘરેથી જે તમારા માટલામાં હોય એમાંથી તમે જે જળ લઈને જાઓ ને એનું અતિશય મહત્વ વધી જાય છે. જ્યારે મહાદેવજીને જળ ચડાવવાની ઈચ્છા થાય તો ઘરેથી જે લોટો ભરીને તમે લઈને જાઓ તો કહેવાય કે એમાં તમારા ઘણા બધા ઘરના દોષો હોય ને એ પણ દૂર થાય છે, ઘરના પિતૃ પણ રાજી થાય છે, ભગવાન પણ રાજી થાય છે. અને એવી સગવડ ન હોય, કદાચ બહુ દૂર હોય તો પછી આપણે ત્યાં જેવી સગવડ હોય એ પ્રમાણે ત્યાંથી ચડાવીએ. પણ ખરું જો આપણે ભક્તિને ખરું ફળ લેવું હોય તો ઘરેથી ભરીને લઈ જવાનું છે, દૂધ લેવાનું છે, ઘરેથી લઈ જવાનું છે. અને ખાસ મહાદેવજીના ઉપર અભિષેક કરો તો ખાસ ગાયનું દૂધ હોય તો એનાથી અતિશય મહાદેવજી રાજી થાય છે. ન મળે તો પછી આપણે જે હોય એનો ઉપયોગ કરીએ. તો મહાદેવજીને એમ કહેવાય કે અલગ અલગ રીતે આ નાનો શ્રીકર એનું નામ છે, મહાદેવજીની પૂજા કરે છે. પણ કહેવાય કે એ તો પૂજામાં બેઠો હોય, ગાયો ચરાવવા ગયો છે ને તો એ તો પૂજામાં બેઠો હોય, પણ એની ગાયો છે ને આજુબાજુના ખેતરમાં જતી રહે અને લોકોના પાકને બગાડે છે. તો એકવાર લોકોએ ફરિયાદ કરી કે ભાઈ તમારી ગાયોને સાચવો, આ છોકરો તો કંઈ સાચવતો નથી, ખબર નહીં ત્યાં ઝાડ નીચે બેસીને શું કરે છે. એની માની પાસે ફરિયાદ આવે છે અને કીધું કે બેટા તું શું કરે છે, તારી ગાયો ક્યાં જાય છે, તું ધ્યાન રાખ. અને કીધું કે માં હું બરોબર ધ્યાન રાખું છું, હવે રાખીશ વધારે બસ. કહેવાય કે ફરીથી તો મહાદેવજીને શિવલિંગ પાસે જાય અને આંખો બંધ કરીને ધ્યાનમગ્ન થઈ જાય છે.
કહે છે કે તમે ભગવાનના તીર્થોમાં ફરો, ભગવાનની સરસ મજાની પૂજા કરો, ભગવાનની માળા કરો, આ બધાનું બહુ સરસ મજાનું ફળ મળે છે. પણ આ બધા કરતાં વધારે ફળ લેવું હોય તો એકાંતમાં બેસીને આંખો બંધ કરીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરો ને, એનું ફળ બધાથી વધારે વધી જાય છે. તમારે ભગવાનમાં કોઈ વાત કહેવી હોય કાનમાં, તો રોજ બેસવું જોઈએ ધ્યાનમાં. સીધી તમે ધ્યાન કરીને જે ભગવાનની જોડે વાતો કરો ને, એ સીધી ભગવાનના કાનમાં વાત જાય છે. માટે અવશ્ય મારે ને તમારે ધીરે ધીરે જીવનમાં એવો અભ્યાસ કરવો કે રોજ 5 મિનિટ, એ સિવાય બીજું બધું. અને એના માટે તમે નાયેલા છો કે નાયા નથી એ કોઈ જગ્યા એના માટે જરૂરી નથી. જેવા ઉઠો એવા ને એવા પથારીમાં બેસી જાઓ અને બિલકુલ આંખો બંધ કરી આપણા ભગવાન છે એની સુંદર મજાની પૂજા કરો. અને આદિ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે તો સરસ મજાની માનસ પૂજા આપી છે. કીધું છે કે તમે જ્યાં બેઠા છો, ઘણીવાર એવું થાય કે આપણી તબિયત સારી ન હોય, આપણે પૂજા કરવાનો નિયમ હોય, પણ આપણે ઊભા થવાની આપણી શક્યતા ન હોય, તો કહે છે કે શું કરવાનું? તો કે કંઈ કરવાની જરૂર નથી. જ્યાં છો ત્યાં બેસી જાઓ અને મનથી તમે પહોંચી જાઓ જ્યાં તમારી ગંગા કિનારે પહોંચી જાઓ, ગંગામાં ડૂબકી મારો મનથી. ભગવાનને સુંદર મજાના ગંગા જળથી સ્નાન કરાવો, યમુના જળથી સ્નાન કરાવો, સુંદર મજાના રેશમી વસ્ત્રો ભગવાનને પહેરાવો. મનથી તમારે બધું કરવાનું છે. એનું પણ એટલું જ ફળ મળે છે જેટલું આપણે સામે રાખીને પૂજા કરીને ભગવાનને વસ્ત્રો પહેરાવીએ, અર્પણ કરીએ, જેટલું ફળ મળે એટલું જ ફળ મનથી પણ સેવા કરવાથી મળે છે. કહેવાય કે ઘણીવાર તનથી કરીએ એના કરતાં મનથી સેવા વધી જાય. કારણ કે ઘણીવાર તનથી સેવા તો કરવા બેઠા હોય, પણ ઘણા વાર બાજુમાં લોકો મોબાઈલ મૂકીને સિરિયલ જોતા હોય કે આજનું રહી ગયો છે એપિસોડ, આ બાજુ ચાલુ કર્યું હોય ને આ બાજુ સેવા થતી હોય. લાલો કે તારું ધ્યાન ક્યાં છે? પેલી કરવી પડે સેવા એટલે કરવા બેઠા હોય ને બીજી બાજુ ગીત ચાલતું હોય કે બીજું કંઈ ચાલતું હોય. તો ઘણીવાર તનથી તો સેવા કરતા હોય પણ મન ન હોય તો એનું ફળ ન મળે. પણ તન કદાચ તમારું નથી પણ મનથી સેવા કરો તો એનું ફળ વધારે મને ને તમને મળે છે. અને એમાં કોઈ ખર્ચો નથી, એમાં ઉંમરનો કોઈ બાદ નથી. આંખો બંધ કરવાની છે પ્રેમથી અને ભાવથી, અને એનાથી તમે ભગવાનની નજીક વધારે જશો. એટલા માટે મહાદેવજી જુઓ હંમેશા એ ધ્યાનમાં બેઠા છે. એ મને ને તમને કહેવા માગે છે કે મારા પાસે નજીક જલ્દી આવવું હોય તો તમે પણ ધ્યાન કરો. ધ્યાનથી મહાદેવજીની જોડે અંતરથી મનથી વધારે જવાય છે. તો આજે શ્રીકર છે એ પણ થોડી વાર ધ્યાનમાં બેસે છે. ધ્યાન કરતાં કરતાં એમ કહેવાય કે પગમાં ખાલી ચડી જાય કે એમ થાય કે હવે નથી બેસાતું, તો આંખો ખોલે પછી ભગવાનની પૂજા ચાલુ કરે. એમ થાય કે હવે પૂજામાં પણ મન નથી લાગતું તો ઊભો થઈને કીર્તન કરે, ભગવાનનું નામ લે. અલગ અલગ નવધા ભક્તિ છે ને, કે ભગવાનની કથાનું શ્રવણ કરવું એ પણ ભક્તિ છે, ભગવાનના ભક્તોને ભગવાનને પ્રણામ કરવો એ પણ ભક્તિ છે. જે નવધા ભક્તિ છે એમાંથી એક પછી એક ભક્તિ કરતો રહે ને આખો દિવસ એનો એમાં ને એમાં જાય છે. કહેવાય કે ચંદ્રસેન રાજાને ખબર પડે છે કે હવે આજુબાજુના રાજાઓ હુમલો કરવાના છે. બીજી બાજુ આ બાજુ ગોવાળની ભક્તિ ચાલે છે. કહેવાય કે એક દિવસ એવું થયું કે પૂજા કરવા માટે બેઠો હતો ને એમાં બધી ગાયો છે બાજુમાં ખેતરમાં ઘૂસી ગઈ અને બધા જ પાકને નુકસાન કરે છે. અને ખેતરના માલિક એટલા બધા રીસાય છે, એટલા બધા ગુસ્સે થાય છે. એની માને જઈને કહે છે કે જરા ખેતરની હાલત જુઓ, અમારા આખા 4-4 મહિનાની મહેનત કરી હતી બધી પાણીમાં જતી રહી, તમે જઈને આવીને જુઓ. અને માએ જોયું તો દ્રશ્ય જોઈને માને પણ બહુ દુઃખ થયું કે કોકના ખેતરમાં નુકસાન જાય જરાય ચાલે નહીં. અને દીકરા ઉપર એટલી બધી ખીજાય છે. ક્યાં છે શ્રીકર? છોકરાઓ બીતા બીતા કહે છે કે ઝાડ નીચે બેઠો છે. અને જ્યારે જઈને જોયું તો ધ્યાનમાં બેઠો હતો, સામે શિવલિંગ, પણ માને ગુસ્સામાં શિવલિંગ ન દેખાયું. કીધું કે આ શું પથ્થર લઈને બેઠો છે, આ શું કરે છે? બધા ઢોંગ. હાથમાં લીધો પથ્થર, શિવલિંગને લીધો અને બાજુમાં તળાવ હતું એમાં જઈને નાખી દે છે કે આ બધું મૂક અને તને જે કરવાનું કીધું છે એ કર. જ્યાં અવાજ થયો ત્યાં શ્રીકરની આંખો ખુલી અને પોતાના મહાદેવજીને ત્યાં ન જોયા. માં મારા ભગવાન ક્યાં ગયા? મારા ભગવાન ક્યાં ગયા? કે તળાવમાં. માં નહીં. અને એ પણ એમ કહેવાય કે તળાવમાં પડવા જાય છે કે મહાદેવ ના હોય, ભગવાનની ભક્તિ ન કરવા દે તો હું પણ તળાવમાં પડું છું. પણ જ્યાં એ પડવા જાય એ જ વખતે અંદરથી શિવ અને પાર્વતી સોનાના મંદિરમાં બેઠેલા દેખાય છે. અંદરથી એક મંદિર નીકળે છે સોનાનું, એમાં શિવ અને પાર્વતી બિરાજમાન છે. એવા દર્શન થાય છે. કીધું કે બેટા નહીં, તારે પડવાની જરૂર નથી. જો તારા માટે અમે આવ્યા છે. આ પ્રેમને વશ થઈ દેવાદિદેવ મહાદેવજી અને મહાપાર્વતી સોનાના મંદિરમાં દર્શન થાય છે. શ્રીકરની આંખો ચાર થઈ ગઈ છે. માં એના બાળકના ચરણમાં પડે છે. કીધું મારા ચરણમાં નહીં, મહાદેવના ચરણમાં પણ. મહાદેવજી માફ કરો મારી માને કે તમને જળમાં ફેંકી દીધા. એટલે કીધું કે નહીં બેટા ચિંતા ન કર, જે મારી ભક્તિ કરે
એના ઉપર હું રાજી થઉં ને એના કરતાં વધારે એના મા બાપ ઉપર રાજી થઉં છું. બેટા તને પ્રણામ નહીં, તને આશીર્વાદ તો હું પછી આપીશ, પહેલા તારા મા બાપને હું આશીર્વાદ જય આપું હો, છું જય કે તારો હો. જેવો દીકરો જેને જન્મ ધારણ કરાવ્યો કે આજે મારી પૂજા કરે છે. આખા ગામમાં ધીરે ધીરે વાતો ફેલાવા લાગી કે શ્રીકન્યા ભગવાનના દર્શન થયા છે, શ્રીકન્યા ભગવાનના દર્શન થયા છે. કહેવાય કે પેલા બધા રાજાઓ અચાનક ભેગા થઈ અને ચંદ્રસેન રાજા ઉપર હુમલો કરવા માટે આવતા હતા. ત્યાં એમને વાત સાંભળી કે એક નાના બાળકને ઉજ્જૈન નગરીમાં ભગવાનના દર્શન થયા. આ વાત જ્યાં કાનમાં પડી ત્યારે એમ થયું કે જો આપણે હુમલો કરશું અને કદાચ ભગવાનનો કોઈ અપરાધ થઈ જશે તો આપણું આયુ બનશે. એટલે એક કામ કરો, આપણે બધા હુમલો નથી કરવું પણ બધા ભેગા થઈને મહેલમાં જઈએ. તો ચંદ્રસેન રાજાએ એ વખતે એવું કર્યું હતું કે શ્રીકન્યા ભગવાનના દર્શન થયા. એ વાત જ્યારે ચંદ્રસેન રાજાએ સાંભળી તો એમની પણ ઈચ્છા થઈ કે મારે પણ શ્રીકન્યા દર્શન કરવા છે, જેને નાની ઉંમરમાં ભગવાનને રાજી કરી લીધા. તો શ્રીકન્યા બોલાવે છે, એના મા બાપને બોલાવે છે, સરસ મજાને એમ કહેવાય કે ધન સંપત્તિ આપે છે. બેટા લોકો આખી જિંદગી જતી રહે તો એ ભગવાનના દર્શન નથી થતા અને તને બાળ સ્વરૂપમાં ભગવાનના દર્શન થયા. કેવા હતા ભગવાન, એટલે કે એનો શું વાત કરવી. કરોડો સૂર્યનો પ્રકાશ થાય અને જેવું તેજ હોય એવું ભગવાનના ચહેરામાં તેજ હતું. એને જોઈને મારું શરીર તો એમ કહેવાય કે ગદગદ થઈ ગયું. એક કેવા હતા એ વર્ણન હું કરી શકતો નથી, પણ કહું એ બધું ઓછું છે. જેને દર્શન થાય એને ખબર પડે. એટલો બધો આનંદ થયો છે, ગદગદ થઈ ગયો છે. એ જ વખતે એમ કહેવાય કે બધા ભેગા થઈને આવે છે રાજાઓ. હે ચંદ્રસેન રાજા, તું દુનિયામાં એમ કહેવાય કે ખોટી વાતો ફેલાવે છે કે તારા નગરની અંદર કોઈને ભગવાનના દર્શન થયા છે, ભગવાનના દર્શન થયા છે. કોને ભગવાનના દર્શન થયા છે? ક્યાં છે એ બાળક? કીધું પણ તમે ક્રોધ શેના માટે કરો છો? આવો બિરાજમાન થાઓ, વાત કરો, શું છે? અરે કે ખોટી ખોટી વાતો શું કામ ફેલાવે છે? એટલે કીધું ખોટી વાત નથી કરતો, જેની વાત તમે સાંભળી છે એ દીકરો જ અહીંયા ઊભો છે, એને પૂછો. એ કીધું કે તને ભગવાનના દર્શન થયા છે? એટલે કે હા. તો કે અમે તો જ માનીએ કે તને ભગવાનના દર્શન થયા છે. જો તને દર્શન ભગવાનના થયા તો એક કામ કર, ભગવાનને ફરીથી કહે કે અમને દર્શન આપે, અને અમને દર્શન આપે તો અમે માનીએ કે તને ભગવાનના દર્શન થયા છે. શ્રીકર કહે છે કે હું બોલાવું ભગવાનને, ભગવાન આવે, પણ તમને દર્શન કરાવવા માટે હું ભગવાનને બોલાવું ને ભગવાન આવે એવું નથી. એ તો ભગવાનની ઈચ્છા હોય તો ભગવાન આવે, નહીં તો આખી જિંદગી જતી રહેશે તો પણ ભગવાન નથી આવતા. એ તો એના ભાવથી પ્રેમથી આવ્યા હતા. એટલે કીધું કે નહીં તું ભગવાનને પોકાર કરીને ભગવાન અમને દર્શન આપે તો અમે માનીએ. એટલે કીધું કે કેવી વાત કરો છો? એટલે કીધું કે હા. ચંદ્રસેન રાજા પણ કહે છે કે આટલું બધું કહે છે કે શ્રીકર તું ભગવાનને ફરીથી યાદ કર, કદાચ ભગવાન આવશે તો અમને પણ દર્શન થશે. શ્રીકર રડવા લાગે છે, આંખોમાં આંસુની ધારા છે, ને કીધું કે આજે દુનિયા મારી પરીક્ષા કરવા માગે છે. હે મહાદેવ, તમે મારી ઉપર કૃપા કરો, દયા કરો અને દર્શન આપો. અને પ્રેમથી અને ભાવથી આંખોમાં આંસુ સાથે શ્રીકર ભગવાનને સુંદર મજાની પ્રાર્થના કરે છે. શું કહે છે? શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. કે આખા ભારતમાં, આખા વિશ્વમાં બે ભજન એવા છે કે જે રોજ ક્યાંય ને ક્યાંય આખી દુનિયામાં ગવાતા હોય. એક તો મહાદેવજીની આ સ્તુતિ અને બીજું જય કાના કાળા આરતી. ક્યાંય ને ક્યાંય ગવાતી હોય ને ગવાતી હોય. જ્યાં કથા હોય ત્યાં જય કાના કાળા ભાગવતની કથામાં ગવાય, અને જ્યાં શિવ મંદિરો છે ત્યાં આ સ્તુતિ અવશ્ય ગવાતી હોય છે. તો આવા વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં બેઠા છે, તો આપણે પણ જેવું આવડે એવું ગાવ તો આપણો સ્વર પણ મહાદેવજી જોડે પહોંચી જાય તો મારું ને તમારું પણ કલ્યાણ થાય. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સોનો સદા કરનારા. તમે ભક્તોના દુઃખ શુભ સૌનો સદા કરનારા. હું તો મંદમતી
તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો અંગે ભસ્મ સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ સ્મશાન નિચોડી મહાદેવ સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યો કંઠે વિષ ધર્યો અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો નેતિ નેતિ જા વેદ કહે છે મારું ચિતડો ત્યાં જવા ચહે છે નેતિ નેતિ જાવેદ કહે છે મારો ચિતડું ત્યાં જવા ચાહે છે સારા જગમાં છે તો વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો બધા બોલો દયા કરી દર્શન શિવ આપો હું તો એકલ પંથ પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી હું તો એકલ પંથ પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ ચડતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો આખું ભજન બહુ સરસ મજાનું છે એની એક એક પંક્તિ મનને તમને જીવનમાં કામ આવે એવી સુંદર મજાની પંક્તિ છે પણ જે મહાદેવજી પાસે શું માગવું જોઈએ એની બહુ સરસ મજાની વાત કરી છે એને શું કહે છે આપ દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો આપો દ્રષ્ટિમાં તેજ અનોખો
સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખો. મારા મનમાં વસો આવી હૈયે હસો શાંતિ સ્થાપો. દયા કરી દર્શન શિવયાપો. શંભો ચરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ધન આપો. ગાળો માન મદા ગાળો ગર્વ સદા ભક્તિ આપો. દયા કરી દર્શન સેવયાપો. શંભો ચરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન સેવયાપો. દયા કરી દર્શન શિવ આપો. શ્રીકર આંખોમાં આંસુ સાથે મહાદેવજીને સુંદર મજાની પ્રાર્થના કરે છે અને આ પ્રાર્થના કૈલાસ સુધી પહોંચે છે. કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવજી તો નથી આવતા, પણ મહાદેવજી પોતાના 11માં રુદ્ર અવતાર હનુમાનજી મહારાજને મોકલે છે કે જાઓ હનુમાનજી જાઓ અને આ જે રાજાઓ દર્શન કરવાની પ્રાર્થના કરે છે, જીવનમાં કોઈ દિવસ ભગવાનનું નામ લીધું નથી, કોઈ દિવસ મંદિરના પગથિયા ચડ્યા નથી ને મારા દર્શન કરવા છે ને, જાઓ તમે એમ કહેવાય કે દર્શન આપો. અને કહેવાય કે હનુમાનજી મહારાજ એકલા નથી આવતા, એની સાથે 500 વાનરોનું ટોળું લઈને અંદર આવે છે. અને હનુમાનજી મહારાજ જે આવ્યા હતા એટલા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું વાનરનું, અને એટલા બધા વાનરો અચાનક એમ કહેવાય કે મહેલમાં ઘૂસવા લાગ્યા. બધા રાજાઓ ફળફળવા લાગ્યા કે આ બધા ક્યાંથી આવ્યા. બધાના મસ્તક ઉપર ચડી જાય છે, જે મુગટો પહેર્યા હતા ને ફાડી ફાડીને નાખવા લાગ્યા છે, કપડાં ફાડવા લાગ્યા છે, મુગટો તોડવા લાગ્યા છે અને કીધું કે દર્શન કરવા હતા ને ભગવાનના, લો કરો દર્શન, અમે ભગવાન આવ્યા છે. વાનરોથી એવા બિયા છે, કોઈ આમ દોડે છે, કોઈ આમ દોડે છે, કોઈ આમ દોડે છે. નથી કરવા ભગવાનના દર્શન, નથી કરવા દર્શન. અમે માની ગયા કે દર્શન થયા હતા. બધાને એવા મારે છે, એવા મારે છે. એમાં શ્રીકર હતો, શ્રીકરના મસ્તક ઉપર હનુમાનજી મહારાજ હાથ મૂકે છે અને શ્રીકરને કહે છે કે હે શ્રીકર, જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી ભક્તિ અધૂરી છે બેટા. માટે તારે પણ કોઈ સાચા ગુરુને ધારણ કરજે અને જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરજે. ત્યારે શ્રીકર કહે છે કે બીજા ગુરુને શોધવા ક્યાં જાઓ, તમે જ મારા ગુરુ બની જાઓ, તમે જ મારા ગુરુ છો. ત્યારે હનુમાનજી અતિશય રાજી થાય છે, પ્રસન્ન થાય છે. કીધું કે બેટા બોલ, તારે શું જોઈએ છે. ત્યારે શ્રીકરે કીધું કે એક કામ કરો હનુમાનજી, મારી જોડે રમવા આવો. હું તો નાનો બાળક, તો નાના બાળક જેવું માગે ને, મારી ઈચ્છા છે તમે મારી જોડે રમવા આવો. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે હું તારી જોડે રમવા નહીં આવું, પણ જ્યાં હું તને આશીર્વાદ આપું છું કે બેટા આજથી 8મી પેઢીમાં તારા પેઢીની અંદર નંદ બાબા થશે. અને નંદ બાબાને ત્યાં આગળ હું આશીર્વાદ આપું છું કે 8મી પેઢીમાં ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કરશે ને તારી પેઢીમાં જન્મ લેશે. હું આશીર્વાદ આપું છું. અને એના લીધે એની 8મી પેઢીમાં નંદ બાબા આવે છે ને નંદ બાબાના ઘેર ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે. ને ચારે બાજુ શું ગવાય છે કે નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. મારે આ જગ્યાએ તમને બધાને ઊભા કરવાના હતા, પણ તમે વચ્ચે જ ઊભા થઈ ગયા હતા પહેલા, એટલે હવે બેઠા બેઠા, કારણ કે માતાજીના પ્રાગટ્યમાં પાછા આપણે બધા નાચવાનું છે. માટે મળતો
મળતો રેજે મળતો રેજે મળતો રેજ રે મળતો રહેજે મળતો રહેજે મળતો રહેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રેજ રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજે રે આ ભક્તો ના હૃદયમાં રમતો રેજ રે ભક્તો ના હૃદયમાં રમતો રહેજે રે ભક્તો ના હૃદયમાં રમતો રેજ રે ભક્તો ના હૃદયમાં રમતો રહેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રેજ રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રેજ રે ઓ કનૈયા કોક અરે તો ટેક છે તારે મળ્યાની વાલા મારે તો ટેક છે બધાનો અવાજ આવવો જોઈએ હો હે તારે મળ્યાની વાલા મારે તો ટેક છે તારે અરે તારે અનેક વાલા મારે તું એક છે હા દૂધ અને સાગર ની જેમ ભણતો રહેજ રે દૂધ અને સાગર ની જેમ ભળતો રહેજે રે હા દૂધ અને સાગર ની જેમ ભણતો રહેજ રે દૂધ અને સાગર ની જેમ ભળતો રહેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજ રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજે રે હવે મળતો રહેજે મળતો રહેજે મળતો રહેજ રે મળતો રહેજે મળતો રહેજે મળતો રહેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજ રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજ રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજે રે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 રાધા રમણ 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 હરિ ગોપાલ બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો હનુમાનજી મહારાજ કી જય સુંદર મજાના આપણી કથામાં હનુમાનજીના પ્રાગટ્યનો ઉત્સવ જેવું થયું છે. તો આવો બધા આપણે બધા પ્રેમથી ને ભાવથી હનુમાનજી મહારાજ આજે સરસ મજાનો મંગળવાર છે. તો આજ મંગलवार है महावीर का वार है सच्चे मन से जो कोई गाए उसका बेड़ा પાર હૈ માટે બધા પ્રેમથી ને ભાવથી શ્રી